સુરતના સંવેદનશીલ વિસ્તાર એવા લિંબાયતમાં પોલીસે બટાલિયન ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી ફ્લેગ માર્ચ કરી હતી। સુરતમાં ગણેશોત્સવ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તેને લઈ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી। સુરતના સંવેદનશીલ વિસ્તારમાં આવતા લિંબાયત સ્ટેશન વિસ્તારમાં ગણપતિ અને ઈદે મિલાદના તહેવારને લઈ પોલીસે બટાલિયન ફોર્સ સાથે ફ્લેગ માર્ચ કરી રેલી કાઢી હતી અને પેટ્રોલિંગ કર્યું હતું। ગણેશ ઉત્સવ આગામી ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદના તહેવાર અનુસંધાને અત્યારે સુરત પોલીસ જે તમામ વિસ્તારમાં એરિયા ડોમિનેશનનું કામ પેરામિલિટરી સાથે કરી રહી છે। જે સંદર્ભે આજે લિંબાયત પોસ્ટ વિસ્તારમાં મદીના મસ્જિદ અને બાકીના જે તમામ સંવેદનશીલ વિસ્તારો છે એમાં હાલ પેરામિલિટરી ફોર્સ સાથે લોકલ પોલીસ અત્યારે એરિયા ડોમિનેશનનું કામ કરવા સંદર્ભે પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે। એ સંદર્ભે આજે અત્યારે તમે જે ફોર્સ છે તમે જોઈ શકો છો। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।